ના ધાબો દેવાની કે ધાબો દીધા પછી ચાળવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને કણીદાર મોહનથાળ કેવી રીતે બને એ હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં આપણે ઘી લઈ લઈશું. થોડું ઘી ગરમ થઈ ગયું છે. હવે મેં અત્યારે કરકરો ચણાનો લોટ 500 ગ્રામ લીધો છે, એ આપણે એડ કરી દઈશું. આ મોહનથાળની અંદર હું ખાંડનો પણ ઉપયોગ નથી કરવાની, તો તમે આગળ જોતા રહો. 5-1 મિનિટ જેવી થઈ ગઈ છે. આપણે આને ધીમા ગેસે સતત ચલાવવાનું છે, જ્યાં સુધી આ લોટની કણી છૂટી ન પડી જાય ત્યાં સુધી. 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. 50% જેવું તો શેકાઈ ગયો છે અને છૂટો પણ પડવા માંડ્યો છે, પણ આપણે એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આને શેકવાનો છે. દસેક મિનિટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર 1 ચમચી જેટલી હું મલાઈ એડ કરી દઈશ. આપણે ધાબો નહોતો દીધો એટલે મલાઈ એડ કરી દેવાની. બારેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો આ શેકાયેલો લોટ જો કેવો સરસ એકદમ હળવો ફૂલ થવા માંડ્યો છે, પણ હજી આપણે શેકવાની જરૂર છે, તો હું હજી થોડી વાર શેકીશ. 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ જો એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જવાની તૈયારી જ છે. જોઈ શકો છો કેટલો સરસ છૂટો છીટ્ટી કણી પડી ગઈ છે. અને જ્યારે આવી રીતે રહેવા દો ને અને બબલ થવા માંડે ને એટલે સમજી લેવાનું કે આપણો લોટ શેકાઈ જવાની તૈયારી છે. તો આ સમયે હું એની અંદર માવો એડ કરી દઈશ. મેં 150 ગ્રામ જેટલો માવો લીધો છે, એ પણ એડ કરી દઈશ. માવો એડ કર્યા પછી આપણે એને 5-1 મિનિટ જેવો ફેરવવાનો છે, જેથી કરીને માવો પણ સરસ શેકાઈ જાય. જોઈ શકો છો માવો નાખ્યો એટલે કેટલો સરસ ઢીલો અને સરસ છૂટો પડી ગયો છે, પણ આપણે માવો મિક્સ થઈ જાય ને ત્યાં સુધી ફેરવવાનો છે. આપણો માવો સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે આ સમયે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું. આપણે 500 ગ્રામ લોટ અને 150 ગ્રામ જેવો માવો એડ કર્યો છે, એટલે 300 ગ્રામ જેટલો ગોળ એડ કરી દઈશું. અને હંમેશા ગોળને છીણીને જ લેવાનો, જેથી કરીને જલ્દી મેલ્ટ થઈ જાય. આપણે આ સમયે હવે આને બહુ નથી ફેરવવાનું, જ્યાં સુધી ગોળ ઓગળે ને ત્યાં સુધી જ ફેરવવાનો છે. સાથે સાથે એની અંદર આપણે એલચી પાવડર એડ કરી દઈશું. 3 થી 4 એલચીનો પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈશું. થોડો કલર એડ કરી દઈશું. પિંચ જેટલો જ કલર એડ કરવાનો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ચોકીમાં ઢાળી દઈશું. આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ ચોકીમાં ઢાળી દઈશું. આ મોહનથાળ આપણે ગોળમાં બનાવ્યો છે, જેથી કરીને જે લોકો ઓછી ખાંડ ખાતા હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, બધા ખાઈ શકે છે. આ રીતે એક સરખું કરી લેવાનું. આવી રીતે વાટકો લઈ લઈશું અને આ રીતે લીસું કરી દઈશું. સેજ દબાવશું એટલે સરસ એક સરખું થઈ જશે. ખૂબ જ ઝડપથી બની જતો આ મોહનથાળ એકદમ સરસ લાગે છે.
આપણે ધાબો લેવાની ઝંઝટ નહીં, ચાળવાની ઝંઝટ નહીં, તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે આ મોહનથાળ જરૂરથી બનાવજો. આ રીતે એક સરખું કરી લેવાનું. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આની ઉપર ચારોળી ભભરાવી દઈશું. આ રીતે છૂટી છૂટી ચારોળી ભભરાવી દેવાની. કાજુ બદામ પણ ભભરાવી શકાય, પણ ચારોળી ટેસ્ટમાં સરસ લાગે છે. આપણે પોચા પોચા હાથે અને થોડી થોડી પ્રેસ કરી દેવાની, જેથી કરીને ચોંટી જાય. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. થોડું ગરમ હોય ને ત્યારે જ આના કાપા પાડવાના છે. આપણો 90% જેટલો મોહનથાળ ઠરી ગયો છે, જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. હવે આપણે અત્યારે આના કાપા પાડી લઈશું. જેટલા પીસ જોતા હોય એટલા કાપા પાડી લેવાના. જોઈ શકો છો કેટલા સરસ કાપા પડી ગયા છે. હવે આપણે આને એકદમ ઠંડા થવા દઈશું, પછી આપણે આને છૂટા કરી દઈશું.